હજુ પણ ઘણા લોકો એવા છે જેમના પાસે જૂના જમાનાનું મળેલું બ્લેક એન્ડ વ્હાઇટ વોટર આઈડી કાર્ડ છે અથવા પછી જૂનું પીવીસી વોટર આઈડી કાર્ડ છે, પરંતુ હવે તેનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવો મુશ્કેલ થઈ ગયો છે, કારણ કે હવે સરકાર દ્વારા નવું વોટર આઈડી કાર્ડ આપવામાં આવે છે, જેમાં સિક્યુરિટી હોલમાર્ક અને વધુ સારા ફીચર્સ હોય છે. જો તમારી પાસે આ નવું વોટર આઈડી કાર્ડ નથી, તો વોટર આઈડી કાર્ડ સાથે જોડાયેલા કેટલાક કામોમાં તમને મુશ્કેલી પડી શકે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વિડીયો જોયા પછી તમે ઘરે બેઠા ઓનલાઈન નવું વોટર આઈડી કાર્ડ તમે સરળતાથી મંગાવી શકો છો, જે પોસ્ટ ઓફિસ દ્વારા સીધું તમારા ઘરે પહોંચાડવામાં આવે છે અને ઘણી વખત તેના માટે કોઈ ચાર્જ પણ નથી લાગતો. તો હવે પ્રશ્ન એ છે કે વોટર આઈડી કાર્ડ અથવા ઓળખપત્ર ઓનલાઈન મંગાવવું કઈ રીતે? આ વિડીયોમાં અમે તમને આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશું. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી આવી ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે. સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અહીંયા સર્ચ બારમાં વોટર લખીને સર્ચ કરી લેવાનું છે. અહીંયા દેખાતી પ્રથમ વેબસાઇટ પર ક્લિક કરી લેવાનું છે. આ વેબસાઇટનો લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે. તમે ત્યાંથી પણ સીધા પોર્ટલ પર આવી શકો છો. વેબસાઇટ ઓપન થયા પછી તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી થોડું નીચે સ્ક્રોલ કરશો તો તમને કરેક્શન ઓફ એન્ટ્રીઝ નો વિકલ્પ દેખાશે. તેમાં ફોર્મ નંબર 8 ભરવાનો વિકલ્પ હશે. આ ફોર્મ 8 દ્વારા તમે તમારા વોટર આઈડી કાર્ડ માટે જરૂરી અરજી કરી શકો છો. આગળ વધવા માટે તમારે પહેલા લોગિન કરવું પડશે. લોગિન માટે તમારી સામે એક બોક્સ ઓપન થશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ કેપ્ચર કોડ એન્ટર કરી રિક્વેસ્ટ ઓટીપી વાળો વિકલ્પ પર ક્લિક કરી લેવાનું છે. જો તમે વેબસાઇટ પર પહેલી વાર આવ્યા હોય તો પહેલા સાઇન અપ કરવું પડશે. સાઇન અપમાં તમારું નામ અને મોબાઈલ નંબર નાખીને નાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવું પડશે. પછી તમે સરળતાથી લોગિન કરી શકો છો. લોગિન થયા પછી તમને બે વિકલ્પ દેખાશે. પહેલું સેલ્ફ, બીજું અધર ઇલેક્ટ્રો. જો તમે તમારું પોતાનું વોટર આઈડી કાર્ડ મંગાવવા માંગતા હો તો સેલ્ફ પસંદ કરવાનું છે, અને જો તમે તમારા પરિવારના કોઈ સભ્યનું કાર્ડ મંગાવવા માંગતા હો તો અધર ઇલેક્ટ્રો પસંદ કરી લેવાનું છે. હવે અહીંયા તમારે તમારો એપિક નંબર એન્ટર કરી લેવાનો છે. એપિક નંબર એટલે તમારા વોટર આઈડી કાર્ડ પર લખાયેલો નંબર. જે વ્યક્તિનું કાર્ડ મંગાવવાનું છે એનો એપિક નંબર સાચો એન્ટર કરવો જરૂરી છે. ત્યારબાદ સબમિટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. સબમિટ કરતા જ તે વ્યક્તિની માહિતી સ્ક્રીન પર દેખાશે, જેમ કે નામ, સંબંધિત વ્યક્તિનું નામ, રાજ્ય, જિલ્લો વગેરે. જો માહિતી સાચી હોય તો ઓકે પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમને 4 વિકલ્પ મળશે. તેમાં એક વિકલ્પ હશે રિપ્લેસમેન્ટ એપિક વિધાઉટ કરેક્શન, એટલે કે કોઈ કારણ ફેરફાર કર્યા વગરનું પીવીસી વોટર આઈડી કાર્ડ મંગાવવું. આ વિકલ્પ પસંદ કર્યા પછી આગળ ફોર્મ ઓપન થશે. તેમાં શરૂઆતના વિભાગમાં તમારી કેટલીક માહિતી આપમેળે ભરેલી હશે. પછી તમારે આગળના વિભાગમાં એન્ટર થવું પડશે. ત્યારબાદ અહીંયા તમારે તમારો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ પછી મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે. જો તમારી પાસે તમારા પોતાનો મોબાઈલ નંબર ન હોય તો તમે તમારા પરિવારના ઘરના સભ્યનો કોઈ પણ મોબાઈલ નંબર એન્ટર કરી શકો છો. ત્યારબાદ ઈમેલ આઈડી હોય તો લખી શકો છો, નહીં તો ઓપ્શનલ છે. હવે અહીં પૂછવામાં આવશે કે નવું વોટર આઈડી કાર્ડ તમે કેમ અપ્લાય કરવા માંગો છો. અહીં 4 કારણ આપવામાં આવેલા છે. રહેઠાણનું સ્થળાંતર, હાલની મતદાર યાદી પ્રમાણે એન્ટ્રીમાં સુધારો, સુધારા વિનાનું રિપ્લેસમેન્ટ એપિક જારી કરવું, અથવા તો અપંગ વ્યક્તિ તરીકે ચિહ્નિત માટે કરવામાં આવેલી વિનંતી. તમારી સ્થિતિ પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો છે. પછી તમારે ડિક્લેરેશન વિભાગમાં તમારા જિલ્લાનું નામ એન્ટર કરી લેવાનું છે. ત્યારબાદ કેપ્ચર કોડ નાખી પ્રિવ્યુ એન્ડ સબમિટ પર ક્લિક કરી લેવાનું છે. પ્રિવ્યુમાં તમારું સંપૂર્ણ ફોર્મ દેખાશે. અહીં એકવાર તમારી માહિતી ચકાસી લો, પછી બધું સાચું હોય તો ઈ સાઇન અને સબમિટ પર ક્લિક કરી લેવાનું છે. જો કોઈ માહિતીમાં તમારો સુધારો વધારો કરવો હોય તો ક્લિપ એડિટિંગ વાળા ઓપ્શન પર ક્લિક કરીને તમે સુધારો વધારો કરી શકો છો. ત્યારબાદ યસ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. ઈ સાઇન માટે તમારે તમારો આધાર નંબર એન્ટર કરવો પડશે, અને ઓટીપી મેળવવા માટે ગેટ ઓટીપી વાળા વિકલ્પ પર ક્લિક કરી લેવાનું છે. આધાર સાથે રજીસ્ટર મોબાઈલ નંબર પર 6 અંકનો ઓટીપી જશે. એ ઓટીપી નાખી સબમિટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. સબમિટ કર્યા પછી તમને એક રેફરન્સ નંબર અને એક એકનોલેજમેન્ટ સ્લિપ મળશે. તેને તમે ડાઉનલોડ કરીને રાખી શકો છો, જેથી પછી સ્ટેટસ તમે ચેક કરી શકો છો.
અરજી સફળતાપૂર્વક સબમિટ થયા પછી થોડા દિવસમાં તમારું નવું પીએસસી વોટર આઈડી કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. જો અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી આવે તો કોમેન્ટ કરીને જરૂરથી પૂછજો. તો મિત્રો તમે આ રીતે ઘરે બેઠા પીએસસી વોટર આઈડી કાર્ડ મંગાવી શકો છો. તો મિત્રો તમે આ રીતે ઘરે બેઠા પીવીસી વોટર આઈડી કાર્ડ મંગાવી શકો છો. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. આવી ઉપયોગી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજ માટે બસ એટલું જ. ફરી મળીશું નવા ઉપયોગી વિડીયો સાથે. આભાર.